હું લગ્ન કરીને આવીને અને બીજા દિવસે મારી સાસુએ મને રસોડામાં ઊભી રાખી દીધી કે ઘરના કામ કરો, અને આપણે કર્યા, કારણ કે આપણે બાપના ઘરે કર્યા તો અહીંયા આપણે કરવામાં શું વાંધો હોય, બરાબર ને? હવે મારી દેવરાણી આવી એ આજે લગ્નને પૂરા 2 મહિના થયા, હજી સુધી રસોડામાં પગ નથી મૂકે મહારાણી. આ જાને પોતશે, આપણા કામ નથી, આપણે તો સીધા લોકો. અને ઇતિહાસ ગવા છે, મોટી વહુ હંમેશા બધાને આંખમાં કકડતી હોય કાકરાને જેમ, નાની વહુ આવે ને ઈ જ આ લોકોને જલેબીને ફાફડાને જેમ સીધા કરે. આ મારી દેવરાણી આવીને 420 છે બેનું, 1 નંબરની 420. આ 540ની જે નોટો છે ને મારા સાસરાવાળાને બધાને આ સીધા કરશે. આપણામાં કામ જ નથી, આપણા જે સીધે વહુને શું કામ હોય આનામાં? મારી સાસુ મારા સામે જેવું તેવું બોલતી હતી. મેં કીધું એ ભગવાન તું પહોંચે આ ડોસીને. હવે મારી દેવરાણી આવીને એની બોલતી બંધ, એકદમ ડાબલી બંધ. મારી કદરું ન કરી તો ભલે ના કરી. હવે તમે જો મારા રોયાઓ, તમને આ તમારા છાતીએ બહુ મૂંગ લડીને ખાશે એવી આ લઈ આવી છું દેવરાણી હું તો. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, તમને મારા કોમેડી વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ? પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પસી જજો.